શાળા પ્રવેશોત્સવ અને આગામી શૈક્ષણિક વર્ષ આયોજનના ભાગરૂપે બારડોલી અને પલસાણા તાલુકાના મુખ્ય શિક્ષકોની મીટિંગ જે.એમ. પટેલ હાઈસ્કૂલ બારડોલી મુકામે યોજાઈ। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ પટેલ સાહેબ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલ, બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી આશીષભાઈ મેસુરિયા, પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા અને બીઆરસી બારડોલી આયોજિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને આગામી શૈક્ષણિક વર્ષ આયોજનના ભાગરૂપે બારડોલી તાલુકાના મુખ્ય શિક્ષકોની બેઠક યોજાઈ હતી, જે.એમ. પટેલ હાઈસ્કૂલ બારડોલી મુકામે રાખવામાં આવેલ, જેમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલ, ઇન્ચાર્જ ટીપીઓ ગીતાબેન ચૌધરી, બીઆરસી હરિસિંહભાઈ ચૌધરી, બારડોલી તાલુકા સંઘના પ્રમુખ શ્રી આશીષભાઈ મેસુરિયા, પલસાણા તાલુકા સંઘના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો, મુખ્ય શિક્ષકો, એકતાજ આચાર્યશ્રી હાજર રહ્યા હતા। બીઆરસી હરસિંહભાઈ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કરેલ, ઉપસ્થિત મહેમાનોને પુષ્પ આપી સારું ઢળીને સન્માન કરવામાં આવેલ। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં વર્ષના વધામણા પાઠવી શૈક્ષણિક અને વહીવટી બાબતોને ઉત્કૃષ્ટ બનાવવા અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોમાંથી પ્રેરણાના પિયુષ સિંચના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની સરાહના કરી હતી। તેમણે મુખ્ય શિક્ષકોને પોતાની શાળા શ્રેષ્ઠ બનાવવા આહવાન કરેલ હતું। શિક્ષક વર્તમાન સમયમાં શિક્ષણના નવા પ્રવાહની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે। મેં બાળકો માટે શું કર્યું તે શિક્ષક માટે ખૂબ જ અગત્યનું છે, જેવા પ્રેરક ઉદ્બોધન કરેલ હતા। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ પટેલ સાહેબે પ્રવૃત્તિ એટલે જેવો છે તેવા રહેવું, વિકૃતિ એટલે જ્યાં છીએ એનાથી નિમ્ન સ્તરે જવું, સંસ્કૃતિ એટલે બીજાનો વિચાર કરીને જીવવું, આ વાત સમજાવતા તેમણે અનેક ઉદાહરણો ટાંકી સૌને મંત્રમુગ્ધ કરેલ હતા। પ્રવેશોત્સવ સફળ બનાવવા તથા શૈક્ષણિક ગુણવત્તા માટે નિશ્ચિત આયોજન ઉપર ભાર મૂકેલ હતો। હંમેશા હકારાત્મક વિચાર રાખો તેમજ અન્ય પંક્તિ દ્વારા શિક્ષકોને ખૂબ જ સુંદર સમજ આપી હતી। તદુપરાંત શાળા પ્રવેશોત્સવ બાબતે, પ્રવેશોત્સવના આયોજન બાબતે, જર્જરિત ઓરડા, ફાયર એનઓસી તેમજ અન્ય બાબતે સૂચન આપેલ હતા। અંતે આભાર વિધિ ઇન્ચાર્જ ટીપીઓ બારડોલી ગીતાબેન ચૌધરીએ કરેલ હતી। કાર્યક્રમનું સમગ્ર સંચાલન બારડોલી તાલુકા સંઘના કાર્યવાહક પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ એ કરેલ હતું।